મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય. દાહોદ, અરવલ્લી, તાપી, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, આણંદ, ડાંગ અને નવસારીમાં નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરાશે. બેંકોની રચના માટે રાજ્ય સરકાર નાબાર્ડ મારફતે આરબીઆઈને દરખાસ્ત મોકલશે. આ નિર્ણયથી છેવાડાના ખેડૂતોને ધિરાણ મેળવવામાં સરળતા રહેશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે. તો સુરતને દેશનું પ્રથમ સ્લમ ફ્રી સિટી બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાની પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ વાત કરી. ખૂબ જ ટૂંકા સમયગાળામાં સુરત સ્લમ ફ્રી સિટી બની જશે તેવી જીતુ વાઘાણીએ વાત કરી. 10 લાખથી વધારે વસ્તી એમાં ચંદીગઢ છે. 20 લાખથી વધારેની વસ્તીમાં આજે એકેય સિટી એ દેશનું નથી, પણ માનનીય મુખ્યમંત્રીએ દિશા નિર્દેશ આપ્યા છે કે આપણે સુરતને સ્લમ ક્લિયર સિટી એ દેશનું પહેલું બનાવવા માટે વહીવટીતંત્ર કામે લાગે ને આવનારા દિવસોમાં જો એ આપણે પાર પાડીશું તો સુરતના લોકોને પણ વિનંતી છે એમને પણ આવાસો મળી રહે એના માટેની વ્યવસ્થા કરી રહી છે. ત્યારે આપણે સૌ ગૌરવ લઈ શકીએ અને એ પ્રકારનું આપણું સુરત સિટી એ સ્લમ ફ્રી સિટી બનવા માટે થઈને આગળ કેવી રીતે વધાય એમની પણ સૂચનાઓ એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. આગામી રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ સમિટમાં પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેવાના છે, જેને લઈને સરકાર તરફથી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આજની કેબિનેટની બેઠકમાં પ્રેમ લગ્નની નોંધણીના નિયમોમાં સુધારણા કરવાની સરકાર વિચારણા કરી રહી હોવાનું પણ જીતુ વાઘાણીએ જણાવ્યું. ખૂબ મોટો આ નિર્ણય છે ત્યારે તમામ લોકોને નાની મોટી અસર કરે છે, એટલે બધા જ પાસાઓ ધ્યાનમાં રાખીને ભવિષ્યની અંદર એ દિશામાં નિર્ણય થાય એમના માટેની અત્યારે સરકારમાં ચર્ચાઓ ચાલી છે. નિર્ણય થયે આપને ચોક્કસ કહીશું.